ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉનાળામાં શાકની પણ જરૂર ના પડે એવી સરસ મજાની ટેસ્ટી લાલ મરચાંની ચટણી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આની બનાવવાનું શરૂ કરીએ. લાલ મરચાંની ચટણી બનાવવા માટે જે આ રીતના મોટા લાલ મરચાં આવતા હોય છે ફ્રેશ, એ લેવાના છે. મરચાંને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી એનો ડીટાનો ભાગ કટ કરીને મરચાંના આ રીતે ટુકડા કરી દેવાના છે. મરચાંના આ રીતે 2 ટુકડા કરી દેવાના અને હવે એમાં જે બિયાનો ભાગ છે એ આપણે હટાવી દેવાનો છે. તો મરચાંના બિયાના ભાગને ચમચીથી કે ચપ્પાથી આ રીતે હટાવી દેવાનો. હવે મરચાંને આપણે રફલી ચોપ કરવાના છે, કેમ કે આને આપણે અધકચરા વાટવાના છે એટલે એકદમ પરફેક્ટ રીતે આને સમારવાની જરૂર નથી. મરચાંને સમારી લઈએ પછી એને મિક્સરમાં લઈ લેવાના. આ મરચાંને પાણી વગર અધકચરા વાટવાના છે. તો મરચાંને આપણે આ રીતે અધકચરા વાટવાના છે, એની ફાઇન પેસ્ટ નથી બનાવવાની. પછી એની આગળની પ્રોસેસ માટે એક ફ્રાય પેન કે કઢાઈ લેવાની અને એમાં 1 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. ચમચીથી માપો તો 4 નાની ચમચી જેટલું તેલ થશે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આમાં 1 ચમચી રાઈના કુરિયા ઉમેરવાના. આની સાથે જ 1 ચમચી મેથીના કુરિયા અને 1 ચમચી ધાણાના કુરિયા ઉમેરવાના છે. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. આની સાથે જ અડધી ચમચી જીરું ઉમેરવાનું. હવે આ ચારેય વસ્તુને સરસ રીતે સાંતળી લેવાની છે. આ સમયે જ આમાં અડધી ચમચી હળદર પણ ઉમેરી દેવાની. તમારે હિંગ ઉમેરવી હોય તો એ પણ આ સમયે જ ઉમેરી દેવાની છે. બધું સરસ રીતે સંતળાઈ જાય એટલે જે મરચાં કચરા વાટીને રાખ્યા છે એ આમાં એડ કરવાના. હવે મરચાંને આમાં સરસ રીતે સાંતળી લેવાના છે. મરચાંમાં બિલકુલ પણ પાણીનો ભાગ ના રહે ત્યાં સુધી એને સાંતળવાના. જો આમાં પાણીનો ભાગ રહેશે તો ચટણીને બનાવીને તમે લાંબો ટાઈમ સ્ટોર નહીં કરી શકો. અને આને આપણે ધીમા ગેસ ઉપર જ સાંતળવાના છે. જેમ જેમ મરચાં સંતળાતા જશે એમ આમાંથી તેલ પણ અલગ થવા લાગશે. હવે આમાંથી ધીરે ધીરે તેલ અલગ થવા લાગ્યું છે. આ સમયે આપણે આમાં અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. હવે તમે જોઈ શકો છો આમાંથી તેલ અલગ થવા લાગ્યું છે. તો આ રીતે મરચાંમાંથી તેલ અલગ થવા લાગે એટલે આમાં ગોળ ઉમેરવાનો. તો 200 ગ્રામ મરચાંની સામે 150 ગ્રામ ગોળ લેવાનો છે અને ગોળને સમારીને ઉમેરવાનો. ગોળના બદલે ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. ધીમા ગેસ ઉપર જ આ ગોળને આપણે મરચાંની સાથે મિક્સ કરીને કૂક કરવાનો. ગોળને આ રીતે સમારીને કે એનો ભૂકો જ લેવાનો જેથી આની સાથે કૂક થવામાં વધારે સમય નહીં લાગે. આ સમયે જ આપણે આમાં થોડી વરિયાળી ઉમેરી દેવાની. તો આમાં જો તમે લખનવી વરિયાળીનો ઉપયોગ કરશો તો ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પણ જો તમારી પાસે લખનવી વરિયાળી ના હોય તો દેશી વરિયાળી પણ લઈ શકો છો. તો લખનવી વરિયાળીને આમાં સાંતળવાની જરૂર નથી એટલે આ રીતે મેં એને છેલ્લે જ એડ કરી છે. અને તમારી પાસે વરિયાળી ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો ધીરે ધીરે આ ચટણી આ રીતે થીક થવા લાગશે. આ રીતની જ્યારે આની કન્સિસ્ટન્સી આવી જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અને ગેસ બંધ કરીને આમાં 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું. મરચાંની ક્વોન્ટિટી તમને ચટણી જેવી તીખી જોઈતી હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. અને છેલ્લે આમાં 1 મોટા લીંબુનો રસ ઉમેરવાનો છે. તો લીંબુનો રસ ઉમેર્યા પછી આ રીતની ચટણીની કન્સિસ્ટન્સી છે. અને આ ચટણી ઠંડી થશે એટલે હજુ પણ થોડી ઘટ થશે. તો ફ્રાય પેનને નીચે ઉતારીને ચટણીને ઠંડી થવા દેવાની. અને આ ચટણી એકદમ ઠંડી થઈ જાય એ પછી તમે એને એરટાઈટ ડબ્બામાં ભરીને 12 20 થી 25 દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો 6 મહિના સુધી આ ચટણી સારી રહે છે. તમે આને રોટલી, પરોઠા કે થેપલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ચટણી ઠંડી થયા પછી આ રીતે એકદમ થીક થઈ જશે.